વિદ્યાર્થી મિત્રો, આ બધા મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલ એવી બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 10 વિશે સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 2 જે છે ભારતનો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલા, એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયોને તમારા મિત્રો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે. અને હા, જો તમે ચેનલ ઉપર નવા હોય, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરવાની છે. ચલો મિત્રો, વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ. પહેલો છે, નીચેના પ્રશ્નના ઉત્તર સવિસ્તર આપવાના છે. એમાં પહેલો કે પ્રાચીન ભારતના વારસાની માટી કામ કલા સમજાવવાની છે આપણે. તેની સંપૂર્ણ જોઈ શકો છો પ્રશ્નનો જવાબ કે ભારત પ્રાચીન સમયથી કાચી અને પકવેલી માટીના વાસણો તેમજ વસ્તુઓ બનાવવા માટે જાણીતું હતું. ઘી, તેલ, દૂધ, દહીં, છાશ વગેરેના પાત્રો તેમજ રસોઈના વાસણો માટીમાંથી વિશિષ્ટ રીતે બનાવવામાં આવતા. પ્રાચીન યુગમાં ધાતુની શોધ થઈ એ પહેલાં લોકો માટીમાંથી બનાવેલા પાત્રોનો ઉપયોગ કરતા હતા. એ સમયે રમકડા, કડો, કોડિયું, કુલાડી, માટલી, ચૂલો, ઈંટો વગેરે સાધનો માટીમાંથી તૈયાર કરવામાં આવતા. અનાજનો સંગ્રહ કરવાની નાની મોટી કોઠીઓ માટીમાંથી બનાવાતી. ગામડાના બધા જ ઘરોની દિવાલ માટી અને છાણાનું મિશ્રણ કરી લીપવામાં આવતી. લોથલ, મોહેંજો-દરો અને હડપ્પા સંસ્કૃતિના અવશેષોમાંથી માટીમાંથી બનાવેલા લાલ રંગના પવાલા, બરણી, રકાબી વગેરે વાસણો મળી આવ્યા છે. આજે પણ ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં માટીમાંથી બનાવેલો ગરબો જોવા મળે છે. કુંભારનો ચાકડો માટીકામ માટેનું પ્રાચીન ભારતનું પ્રથમ યંત્ર માનવામાં આવે છે. અને આ મિત્રો ઘણીવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. વેરી મોસ્ટ એમ્બી ટોપિક છે. બીજો છે કે ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે, તે આપણે સ્પષ્ટ કરવાનું છે. જે મિત્રો ચામડાની કારીગરી છે તો પ્રાચીન ભારતના લોકો પોતાની રોજિંદા જીવનમાં ચામડામાંથી બનાવેલી અનેક વસ્તુઓ વાપરતા. આમ ચર્મકામ એ ભારતની ઘણી જૂની કારીગરી છે. ખેતી માટે કૂવામાંથી પાણી કાઢવા માટેના કોસ, મશકો, પખાલો, ઢોલ, નગારા, ઢોલક, તબલા જેવા સંગીતના સાધનો, લુહારની ધમણો, પગરખા, યુદ્ધમાં વપરાતી ઢાલ, તલવારનું કવર વગેરે ચામડામાંથી બનાવવામાં આવતું. આજે ભરત ગૂંથણવાળી રાજસ્થાનની મોજડી, બૂટ ચપ્પલ, ચામડાના પાકીટ, પટ્ટા તેમજ ઊંટ ઘોડાના સાજ, પલાણ, લગામ, ચાબુક, માટીની દોરી જેવા સાધનો ચર્મયુદ્ધક દ્વારા તૈયાર થાય છે. પ્રાચીન સમયમાં મૃત્યુ પામેલા પશુઓના ચામડાનો ચર્મ ઉદ્યોગ માટે ઉપયોગ કરવામાં આવતો. ચામડાને જૂની પદ્ધતિઓથી કમાવામાં આવતા. બીજો છે, સંગીત રત્નાકરનો પરિચય આપો. જે મિત્રો સંગીત રત્નાકર ગ્રંથ હતો એનો આપણે પરિચય આપવાનો છે. તો જોઈ શકો છો એનો મિત્રો સંપૂર્ણ પ્રશ્ન જવાબ અહીંયા તમને વર્ણવીને આપેલો છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્ન જવાબ વિગતવાર વાંચીને લખવાનું છે. ચોથો છે કે કથકકલી નૃત્ય વિશે સમજ આપવાની છે. તો ભારતમાં અને વિશ્વમાં કથકકલી નૃત્યનો વ્યાપક પ્રચાર કરવામાં કેરળના કવિશ્રી વલ્લભ થોળ, કલામંડલમ, કૃષ્ણપ્રસાદ, શિવારમન વગેરેનો ફાળો ખૂબ જ નોંધપાત્ર છે. આ નૃત્ય શૈલીમાં પાત્રો સુંદર ઘેરદાર કપડાં પહેરે છે અને મોટા કલાત્મક મુગુટ ધારણ કરે છે. એ પછી તેઓ ચહેરાના હાવભાવ અને હસ્તમુદ્રાથી ત્રણેય લોકના પાત્રોને સજીવ કરે છે. આગળ છે, પૌરાણિક મહાકાવ્ય મહાભારતના પ્રસંગો અને સંસ્કૃત મલવાલમ મિશ્રિત નાટકો સમય જતાં કથકકલી કહેવાય. તેનો પાત્રોને ઓળખવા માટે તેમના ચહેરા પરના વિશિષ્ટ ચિત્રામણને સમજવું પડે છે. કથકકલી કેરળ રાજ્યનું પ્રચલિત નૃત્ય છે. આ પણ મિત્રો 1 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર પૂછાઈ શકે. બીજો છે, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખવાના છે. એમાં પહેલો કે નૃત્ય કલા ક્ષેત્રે ભારતે કરેલી પ્રગતિ આપણે સમજાવવાની છે. તો જોઈ શકો છો એનો મિત્રો સંપૂર્ણ પ્રશ્ન જે આપણા ભારતમાં અલગ અલગ નૃત્યો છે રાજ્યો મુજબ, એ નૃત્યો તમારે લખવાના, અલગ અલગ જે છે લખવાનું. એની અંદર મિત્રો તમને સંપૂર્ણ પ્રશ્નનો જવાબ તમને અહીંયા વર્ણવીને આપેલો છે. જે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર જે છે એકવાર વિડીયો સ્ટોપ કરીને વાંચીને સમજીને પછી તમારા નોટબુકની અંદર તમારે આ સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો લખવાના છે. જોઈ શકો છો મિત્રો આ તમને સંપૂર્ણ જવાબો આપેલા છે અહીંયા. બીજો છે, ગુજરાતના ગરબા અને ગરબી વિશેની સમજ આપો. તો ગરબા શબ્દ ગર્ભદીવ પરથી બન્યો છે. સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નવ દરમિયાન રમાય છે. કોરેલા ઘડામાં દીવો મૂકી તેની ચારે બાજુ નૃત્ય કરવું અથવા ઘડાને માથા પર મૂકી વર્તુળાકારે નૃત્ય કરવું તેને ગરબો કહેવામાં આવે છે. સામાન્ય રીતે ચોક કે મેદાનની વચ્ચે માતાજીની માંડવી મૂકી તેની વર્તુળાકારે ફરતા ફરતા તાળીઓના તાલે, ઢોલના ધબકારે ગરબા ગાવામાં આવે છે. ગુજરાતમાં ગવાતી ગરબીનો સંબંધ મહદઅંશે શ્રી કૃષ્ણની ભક્તિ સાથે છે.
આ ઉપરાંત ગરબામાં ગરબા ગવાડનાર અને ઝીલનાર સૌ ઢોલના તાલે ગીત, સ્વર અને તાલ મેળવી 1 તાળી, 2 તાળી કે 3 તાળી અને ચપટી સાથે હાથના હિલોડા સાથે ગરબા ગાતા હોય છે. આગળ છે ભારતના અને ગુજરાતના હીરા મોતીકામ અને મીના કારીગરી અંગે આપણે જણાવવાનું છે. તો જોઈ શકો છો એ પ્રશ્નોનો પણ અહીંયા સંપૂર્ણ જવાબ તમને વિગતવાર ટોપિક વાઇઝ માહિતી સાથે આપેલો છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને મિત્રો સંપૂર્ણ પ્રશ્નનો જવાબ જે છે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ મુદ્દા પહેલાં વાંચી લેવાના છે, સમજી લેવાના છે, પછી જ લખવાનું છે. કોઈએ બેઠે બેઠું કોપી પેસ્ટ મિત્રો કરવાનું નથી. આગળ છે ચોથો કે ગુજરાતના આદિવાસી નૃત્યો વિશેની માહિતી આપણે આપવાની છે. તો ગુજરાતના આદિવાસીઓ હોળી અને અન્ય તહેવારોમાં, લગ્નોમાં દેવી દેવતાઓને રીઝવવા માટે તેમજ મેળાઓમાં પોતપોતાની ઢબે નૃત્ય કરતા હોય છે. તો એમના મિત્રો નૃત્ય વિશે તમને જે છે સંપૂર્ણ માહિતી તમને આપેલી છે અહીંયા. આગળ જોઈએ નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપવાના છે. એમાં પહેલો કે સંગીત રત્નાકર અને સંગીત પારિજાત ગ્રંથોની રચના કરનાર પંડિતોના નામ જણાવો. તો સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે કરી હતી અને સંગીત પારિજાતની રચના પંડિત અહોબલે કરી હતી. બીજો છે કાંતણ કળામાં કઈ પ્રક્રિયા કરવામાં આવે છે. તો કાંતણ કળામાં રૂણી પૂણીમાંથી તાંતણા ખેંચવા સાથે તેમને વડ ચડાવી એકબીજાની પકડમાં જોડી લાંબો દોરો તૈયાર કરવામાં આવે છે. બીજો છે લોથલના કારીગરો ધાતુમાંથી શું બનાવતા હોવાનું જણાયું છે. તો લોથલના કારીગરો તાંબા અને કાંસામાંથી દાંતરડા, સારડીઓ, વળાંકવાળી કરવત, આર અને સોય જેવા ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. આ ઉપરાંત તેઓ ધાતુમાંથી વાસણો, મૂર્તિઓ અને પાત્રો બનાવતા. તેઓ યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો પણ ધાતુમાંથી બનાવતા. ચોથો છે કે હડપ્પાના લોકો માટીના વાસણો પર કઈ કઈ ભાત પાડતા હતા. તો ફૂલછોડ અને ભૌમિતિક રેખાંકનોની ભાત પાડતા હતા. પાંચમો છે ભવાઈ વિશે ટૂંકી માહિતી આપો. તો પડદા વિના ભજવતા નાટકો, હળવી શૈલીની રમૂજો, ભૂંગળવાદ સાથે સંગીત પ્રધાન નાટકો અને વિવિધ વેશ એ ભવાઈની વિશેષતા છે. આગળ જોઈએ તો આગળ આપણને વિકલ્પો છે. વિકલ્પોના સાચા જવાબો કે નીચેના પૈકી કઈ કૃતિ કાલિદાસની છે. તેમાં આવશે ઓપ્શન નંબર સી મેઘદૂતમ. બીજો છે વૈજયંતીમાલા અને હેમા માલિનીની કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલા છે. તો આવશે ડી ભરતનાટ્યમ નૃત્ય શૈલી સાથે. આગળ વધીશું હવે ત્રીજો કે ભારતનો કયો વેદ સંગીત કલાને લગતો ગણાય છે. તેમાં આવશે ઓપ્શન નંબર બી સામવેદ જે છે એ સંગીત કલાને લગતો વેદ છે. ચોથો છે ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે કોણ જાણીતું છે. તો જે અમીર ખુસરો જે છે એ ભારતમાં સંગીત ક્ષેત્રે તૃતીય હિન્દ તરીકે જાણીતા છે. પાંચમો છે ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય. તો ચાળો નૃત્ય એટલે કે આદિવાસીઓનું નૃત્ય. આગળ છઠ્ઠો છે કે ધમાલ નૃત્ય કરતા સિદ્દીઓ મૂળ ક્યાંના વતની હતા. તો આવશે ઓપ્શન નંબર સી એ મૂળ આફ્રિકાના વતની હતા. સાતમો છે વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે. જે મિત્રો 21 જૂનના દિવસે ઉજવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 10 વિષય સાવી વિષયની અંદર ચેપ્ટર નંબર 2ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો. ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની છે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી જય.